નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, શું દિવાળી પહેલાં સરકારી કર્મચારી અને પેન્શનર્સો કે જેમના કોરોના કાળ દરમિયાન 18 મહિના સુધી ડીએ એરિયસ અને ડીએડીઆર એરિયસ રોકી દેવામાં આવ્યા હતા, તો શું દિવાળી પહેલાં આ 18 મહિનાના ડીએડીઆર્સના એરિયસ ચૂકવવામાં આવશે? જાણો મિત્રો, નાણાં રાજ્યમંત્રી દ્વારા શું જવાબ આપવામાં આવે છે અને શું સરકારી કર્મચારીઓને ખરેખર આ તેમના હકનું જે 18 મહિનામાં કોરોનાના સમયગાળા દરમિયાન રોકવામાં આવેલું ડીએડીઆરનું એરિયસ છે, જે મોંઘવારીનું એરિયસ, તે મળવાપાત્ર થશે કે નહીં, તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, શું દિવાળી પહેલાં 18 મહિનાનું ડીએડીઆર મળશે? જુઓ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીનો શું આવ્યો જવાબ. તો મિત્રો, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર દિવાળી પહેલાં ઓક્ટોબર મહિનામાં આ જાહેરાત કરવામાં આવી શકે છે. આપ સૌને જણાવી દઈએ કે ગત વખતે લોકસભાની ચૂંટણી પહેલાં માર્ચ મહિનામાં સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2024થી સરકારી કર્મચારી અને પેન્શનર્સોના ડીએડીઆરમાં 4% વધારો કરી અને હાલમાં કુલ મોંઘવારી 50% દરેક કર્મચારીને ચૂકવવામાં આવી રહ્યું છે. હવે 1 જાન્યુઆરી 2024થી લઈ અને 30 જૂન 2024 સુધીના જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી 1 જુલાઈથી લઈ અને મિત્રો સરકાર કર્મચારીઓને 1 જુલાઈના રોજ 3% મોંઘવારી ભથ્થું જે છે તે વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા 3% કે પછી 4% મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. એ તો મિત્રો હવે આગામી સમયમાં ખબર પડશે, પરંતુ આશાઓ એવી સેવાઈ રહી છે કે આ જ મહિને મિત્રો દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો આવતા હોવાથી સરકાર જે છે તે મિત્રો દિવાળી પહેલાં જે છે તે મિત્રો કર્મચારીઓને આ 3% મોંઘવારી ભેટની જે છે તે દિવાળીના બોનસ રૂપે જે છે તે મિત્રો ભેટ આપી શકે છે મિત્રો. તો શું દિવાળીના પહેલાં 18 મહિનાનું ડીએડીઆર મળશે? સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દિવાળી પહેલાં ઓક્ટોબરમાં 3-4% ડીએ વધારી કરી શકે છે. ઘોષણાઓને પગલે પ્રવેશ સ્તરના કેન્દ્રીય સરકારી કર્મચારીઓ કે જેમનો મૂળ પગાર 18,000 રૂપિયા પ્રતિ માસ છે, તેમના પગારમાં 1 જુલાઈ 2024થી મહિને 540થી ને 720 રૂપિયાનો વધારો થશે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા જ્યારે કોરોનાની વિકટ પરિસ્થિતિ દેશમાં આવી હતી ત્યારે સમગ્ર દેશ અને વિશ્વ જ્યારે કોવિડ-19ની પરિસ્થિતિ સામે વિકટ પરિસ્થિતિ અમે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે સરકારે પણ મિત્રો લોકડાઉન જેવી સ્થિતિ દેશમાં લાવી અને આ જે કોવિડ-19 જે મિત્રો વિકરાળ જે સ્વરૂપ હતું તેને મિત્રો ડામ્યું હતું અને ક્યાંક ને ક્યાંક સરકારે મિત્રો 6 મહિનાની અંદર તેના પર વિજય મેળવી અને સરકારે જે છે તે પરિસ્થિતિમાંથી બહાર આવી હતી મિત્રો, જેમાં સરકારી કર્મચારી અને પેન્શનર્સો પણ ખભે મિલાવીને સરકાર સાથે ઊભા રહ્યા હતા. અને સરકાર દ્વારા કોરોના દરમિયાન 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી એમ કુલ 18 મહિનાનું ડીએડીઆરના જે મિત્રો એરિયસ હતા, જે હપ્તાઓ હતા, તે રોકી દેવામાં આવ્યા હતા. આમ 18 મહિના સુધી જે છે તે મિત્રો સરકારી કર્મચારીઓને 3 ઇન્ક્રીમેન્ટ એટલે કે 3 ડીએના જે વધારા છે તે મિત્રો ચૂકવવામાં આવ્યા ન હતા. ગત વર્ષે પ્રથમ સપ્તાહમાં ડીએમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ વખતે સરકાર 1 જુલાઈ 2024થી ડીએમાં 3-4% વધારો કરે તેવી ધારણા છે. માર્ચ 2024માં સરકારે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરીને મૂળ પગારના 50% કરી દીધો હતો. આ સાથે મોંઘવારી રાહતમાં પણ 4%નો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત પેન્શન ધારકોને માટે છે. ડીએડીઆર વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે, જે 1 જાન્યુઆરી અને 1 જુલાઈ દર વર્ષે મળવાપાત્ર થાય છે. સો દિવાળી પહેલાં 18 મહિનાનું ડીએડીઆરએસ મળશે. સંસદમાં તાજેતરમાં ચોમાસું સત્રમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર કોવિડ-19 રોગચાળા દરમિયાન અટકાવવામાં આવેલા 18 મહિનાના ડીએ બાકીના અને ડીએના બાકીદારો મુક્ત કરવાની શક્યતાઓને નાજુક માને છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે 18 મહિનાનું મોંઘવારી ભથ્થું બહાર પાડવાનું વિચારી રહી છે, તો તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ના, કારણ કે 34,000 કરતાં વધારે મોટી રકમ આ સરકારી કર્મચારીઓ કે જેમનું સંખ્યાબળ 1 કરોડ કરતાં વધારે છે કેન્દ્રનું, તેઓનો આ 34,500 કરોડ રૂપિયા ચૂકવવાના છે, જે સરકાર માટે એકસાથે ચૂકવવા ખૂબ જ મિત્રો વિકટ છે, કારણ કે આ ખૂબ મોટી રકમ છે. નિષ્ણાતોના મતે જો ડીએ 50% વટાવે છે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે નહીં. 8મા પગાર પંચની રચના ન થાય ત્યાં સુધી આમદ રહેશે. જ્યારે ડીએ 50%ને પાર થશે ત્યારે એચઆરએ જેવા મત્તામાં મર્જર કરવાને બદલે વધારાની જોગવાઈઓ છે. 7મા પગાર પંચની રચના 2014 ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. તેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી. સામાન્ય રીતે સરકારી કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે. ડીએસ જે છે સરકાર દ્વારા ડીએ વધારવામાં આવશે. તો મિત્રો, આમ સરકારી કર્મચારીઓને આગામી સમયમાં જે છે તે મિત્રો દિવાળી પહેલાં આ ડીએ એરિયસ મળવાપાત્ર નહીં થાય અને જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું સરકાર વધારશે. જય હિન્દ, અસ્તુ.